16મો અધ્યાય શ્લોક 1-5। શ્રી ભગવાન ઉવાચ અભયમ સત્વસંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતે દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધ ત્યાગ શાંતિરપૈશુનમ દયાભૂતેષ્વલોલુપ્ત્વમ માર્દવમ હીરચાપલમ તેજ ક્ષમા ધૃતે શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવન્તિ સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત દંભો દર્પોऽભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયાસુરીમતા માસુ ચ સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ। હવે એક શ્લોકનું જોઈએ। હવે આ અધ્યાયમાં દૈવી સંપદા પામેલા પુરુષના લક્ષણો ભગવાન કહે છે। જો 11મા અધ્યાયમાં અર્જુનને ભગવાનનો સાક્ષાત્કાર થયો, એટલે એમનું અસલ રૂપ વિશ્વરૂપ દર્શન દેખાયું। પછી 12, 13, 14, હજી આ 16મો અધ્યાય 8, એમને વિશ્વાસ આવી ગયો કે આ હું માનું છું એવો મારા જેવો સખા નથી, પણ આ કૃષ્ણ એ ભગવાન છે। 11મા અધ્યાયમાં એમને ખબર પડી ગઈ, પણ હજી એમના ઉપર દ્રઢ વિશ્વાસ આવવા માટે હવે અર્જુનને બીજું નવું જાણવાનું મન થયું કે એકવાર એને ખબર પડી કે હવે આ ભગવાન છે, તો પછી એને થયું કે હવે મને જે પ્રશ્ન થાય છે એ બધા પ્રશ્ન મને પૂછી જ લેવા દે, તો આ ભગવાન છે તો મને એ રીતના ઉત્તર આપશે। એટલે આપણે પણ આપણા બાળકને એવી રીતે શીખવાડવાનું કે તને પણ પ્રશ્ન થવા જોઈએ, આવા અર્જુન જેવા પ્રશ્ન થશે તો કોઈને ક્યાંથી તને ઉત્તર મળશે, એટલે પ્રશ્નો થવા જોઈએ। હવે આ 16મા અધ્યાય, હવે 18 અધ્યાય સુધીની ભગવદ્ ગીતા છે। 11મા અધ્યાયમાં એમને વિશ્વરૂપ દર્શન, એમને ભગવાનનું સ્વરૂપનું ખબર પડી ગઈ, પણ હજી બરાબર દ્રઢ વિશ્વાસ કે હવે કે કૃષ્ણ કહે એ પ્રમાણેનું હું કરું જ, એવો દ્રઢ વિશ્વાસ આવતા બીજા 7 અધ્યાય કૃષ્ણને કહેવા પડ્યા છે અર્જુનને। ત્યારે છેલ્લા અધ્યાયમાં એમને દ્રઢ વિશ્વાસ આવે છે અને પછી છેલ્લે કહે છે કે હવે તમે જેમ કહેશો એમ હું કરીશ। શરૂઆતના એમાં અધ્યાયોમાં તો એમને સંશય જ થાય છે કે હું મારી સામે આટલા મારા દાદા, મારા ગુરુ, મારા કાકાના છોકરા, આ બધાને સામે હું લડી કેવી રીતે શકું, એનો સંશય થાય છે। એટલો સંશય દૂર કરતાં 11 અધ્યાય થાય છે કૃષ્ણને। 11માં એમનું સ્વરૂપ બતાડે છે। એમનું સ્વરૂપ બતાડ્યા પછી અર્જુનને જિજ્ઞાસુ એ થાય છે કે તો પછી આ તમે ભગવાન છો તો ભગવાનના લક્ષણો શું, અને અમારે તમને પામવા હોય તો શું કરવાનું। એટલે પછી આ રીતે એમને આગળ પ્રશ્નો થાય છે। હવે અહીંયા આગળ એ દૈવી સંપદા પામેલા પુરુષના લક્ષણોનું હવે વર્ણન કરે છે। એટલે ભગવાન કહે છે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞ ચ સ્વાધ્યાય તપ આર્જવમ। એટલે ભગવાન બોલ્યા કે ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો। હવે આ બધા આ પુરુષના લક્ષણો કહે છે
કે દૈવી સંપદા હોય તો એ પુરુષ કેવા હોય કે ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અંતઃકરણ પૂર્ણ રૂપે નિર્મળ હોવું, તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદ શાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુભાવ હોવો. આર્જવમ એટલે રુજુભાવ હોવો. એટલે આટલા લક્ષણો એમણે દૈવી સંપદાવાળા પુરુષના બતાડ્યા કે દૈવી આટલા લક્ષણો હોય તો સમજવાનું કે એ પુરુષમાં દૈવી સંપદા છે. પછી હજી આગળ બીજા લક્ષણો કહે છે કે અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ, દયા, ભૂતેષુ અલોલુપ્ત્વમ, માર્દવમ હિ અચાપલમ. હવે જો આ બધા જે લક્ષણો છે એટલે આ જ લક્ષણોનું લિસ્ટ તમે એક બનાવી શકો કે મારા બાળકમાં આવું અભયમ હોવું જોઈએ, એ એકદમ નિર્ભય હોવો જોઈએ, કશા વાતનો એને ડર ના હોવો જોઈએ. પછી આ સત્વ સંશુદ્ધિ એટલે કે એનું અંતઃકરણ એકદમ શુદ્ધ હોવું જોઈએ. પછી તત્વજ્ઞાનને એટલે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એટલે એ ધ્યાન યોગમાં બેસી શકે એવો હોવો જોઈએ. એટલે આમાંથી સાત્વિક દાન કરતો હોય, પછી દમહ એટલે ઇન્દ્રિયોને પોતાને વશમાં રાખવી. આપણે જે એક્સપ્લેનેશન ઉપર જોઈ લીધું એ આ જ વસ્તુ તમે એક કાગળ ઉપર પણ લખીને તમારા વોર્ડરોબ આગળ મૂકી દો. અને આજે જે મેં ગર્ભ સંવાદ મૂકેલો છે આપણા ગ્રુપમાં, તો એમાં પણ આ બધા જ લક્ષણોનો સંવાદ છે. પછી આજે બીજા શ્લોકમાં જે લક્ષણો કહે છે, અને મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવો. જો મન, વાણી અને શરીર ત્રણેયથી આપણે વાણી અને શરીરથી તો કષ્ટ નથી આપતા, પણ મનથી તો બધા કેટલાય ખરાબ વિચારો કોઈના માટે આપણે કરી લઈએ છીએ. એટલે કે મનથી પણ કોઈને કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરતી એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાએ નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી. આ બધા દૈવી સંપદાના ગુણો છે કે આવો હોવું જોઈએ. પછી હજી આગળ કહે છે દંભ, દર્પઃ, અભિમાન ચ ક્રોધ, પારુષ્યમ એવ ચ અજ્ઞાનમ ચ અભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરીમ. હવે 3 શ્લોકમાં દૈવી પુરુષના લક્ષણો કીધા. હવે આસુરી પુરુષના લક્ષણ કહે છે. હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન
આ સઘળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે. બરાબર? આ બધું આસુરી માણસમાં હોય. પછી 5મો શ્લોક છે, દૈવી સંપત વિમોક્ષાય નિબંધાય આસુરી મતા મા શુચ સંપદમ દૈવીમ અભિજાત અસી પાંડવ. એટલે કે આ બંને પ્રકારની સંપદાઓમાં દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે. તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાંડવ તું શોક કરમાં. એટલે કે તું દૈવી સંપદા લઈને જન્મ્યો છે, એટલે તું આ લોકોના મરી જવાનો કોઈ શોક ના કર. એટલે એમને હવે આ દૈવી સંપદા, દૈવી ગુણોના પુરુષ એમને સમજાવ્યા કે એ કેવા હોય છે. એટલે આપણે પણ આપણા બાળકને કહેવાનું છે, તારે પણ દૈવી સંપદાવાળા ગુણો લઈને આવવાનું છે. બરાબર?